તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે ઓફિસ આવી ગયા અને ઓફિસથી આપણે વર્ક સ્ટાર્ટ કર્યું કે અત્યારે સરસ એક પ્રોગ્રામ પ્લાન કરીએ છીએ. તમને ફ્યુચરમાં ધીરે ધીરે ખબર પડશે વેઇટ લોસ માટેનો છે. તો જેટલા લોકો ઘણા લોકોની ઇન્ક્વાયરી આવે છે પણ છતાં પણ એને રિપ્લાય નથી આપી શકતા, તો તેના માટે અત્યારે એક બેસ્ટ ઓપ્શન અમે તૈયાર કરીએ છીએ કે એની અંદર બેસ્ટ રીતે ઘરે બેઠા બેઠા કઈ રીતે વજન ઘટાડી શકાય, શું કરવું જોઈએ જેનાથી વજન ઘટે અથવા તો મેન્ટેન રહે, આખો ફૂલ પ્રોગ્રામ ડિઝાઇન કરીએ છીએ. તમને જલ્દીથી જલ્દી બધાને મળશે. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો કરી લે બધા પહેલા લંચ. આમાં ખાઈ લઈશું, અમને લાગી છે ભૂખ. ના રાઈટ છે એમ ને. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે ઓફિસે છીએ અને અહીંયા બપોરે જમી લીધા પછી બે લોકો સૂતા છે. તમને બતાવું, હરેશભાઈ સૂતા છે અને ધવલભાઈ સૂતા છે. આપણે આ કામ કરીએ છીએ. તો ફાઇનલી ગાઈઝ લંચ થઈ ગયું છે. લંચ કરીને હવે એક મિટિંગ છે ફ્રેન્ડ જોડે, મિટિંગ કરી લઈએ પછી ત્યાંથી જશું ઘરે. તો આજનો તો ખાસ આખો દિવસ ઓફિસે જ ગયા છે અને ઘણું બધું શીખ્યા કે આખા પ્રોગ્રામની અંદર ડિઝાઇન કેમ કરવી. અને ખાસ તમારું જો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો ન કરતા હોય તો ખાસ ફોલો કરજો. ત્યાં અમે કન્ટિન્યુ મારી રીલ્સ રેગ્યુલર અપડેટ હોય છે. ત્યાં અમે ખાતા પીતા લોકોને કઈ રીતે વજન ખાતા પીતા કઈ રીતે વજન ઘટી શકે, કઈ રીતે શરીર સારું થઈ શકે, આ બધી જ વસ્તુ ત્યાં તમને શીખવા મળશે. તો બસ ઓલમોસ્ટ અમારું કામ બી પતી ગયું છે. તમને થોડી વાર પછી જવાનું થશે ઘરે. એ પહેલાં એક આજની રીલ શૂટ કરવાની બાકી છે તો આજે બધા પહેલાં રીલ શૂટ કરી લઈએ. તો ચાલો આપણે રીલ શૂટ કરીએ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે હવે અચાનકથી પ્લાન ચેન્જ થયો. વિશાલભાઈનો ફોન આવ્યો અને એક ગેસ્ટને મળવા જવાનું છે હેલ્થ રિલેટેડ. એમને કંઈક વજનની તકલીફ છે અને બીજું કંઈક છે. એમને કીધું કે સ્પેશિયલ અહીંયા આવો, આપણે અહીંયા મળી લઈએ. અને કીધું કે અમારે જમવાનું બાકી છે. તો વિશાલભાઈ સ્પેશિયલી કીધું કે જમવા ક્યાંય જવાનું નથી, મારા ઘરે જમી લેજો. તો અત્યારે વિશાલભાઈને ઘરે જમવાનું છે અને કામરેજ જવાનું છે અને એ પહેલાં કુરિયરે આપવાનું છે. તો કુરિયર આપતા જશું અને ત્યાંથી ડાયરેક્ટ જશું વિશાલભાઈના ઘરે. અને બીજું હરેશભાઈ એ લોકો નીકળે છે તો ચાલો ફટાફટ તેનું પેકિંગ કરું છું અને જઈએ આપણે અત્યારે કામરેજ. ટ્રાફિક ખબર નહીં કેવો હશે કેવો નહીં, પણ વિશાલભાઈ કીધું છે એટલે આપણે જાશું. કારણ કે એ બિચારા બધી જ વાતમાં બધે આવે છે, બધે સપોર્ટ કરે છે. તો આપણે એને 100% સપોર્ટ અમે મતલબ કરવો જોઈએ. ચાલો તો બધું પેકિંગ તો થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે નીકળીએ. તો ચાલો જઈએ વિશાલભાઈના ઘરે, આપણે મળીએ ત્યાં. તો ફાઇનલી ગાઈઝ આપણે વિશાલભાઈના ઘરે ગયા હતા. વિશાલભાઈના ઘરે જઈમાં જેને મળવા ગયા હતા પણ એ તો આવ્યા જ નહીં અને એને ફોન કર્યો, રિસીવ ન કર્યો. તો ત્યાંથી અમે ડાયરેક્ટ બેઠા વાતચીત કરી. એક જણાનું ક્લોઝિંગ લેવાનું હતું, ક્લોઝિંગ લઈ અને ત્યાંથી આવી ગયા ડાયરેક્ટ ઘરે. તો ચાલો ઘરે આવી ગયા છે અને અહીંયા અમારે તરબૂચ રેડી છે. તો ચાલો તરબૂચ ખાઈ અને બસ વિડીયો એડિટિંગ કરીને ઊંઘી જશું અને કાલે સવારે ફટાફટથી મળીએ. તો શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે.